તો હવે આપણે વાત કરીશું જામકંડોરણાની। તો પાટણ વાવમાં અજ્ઞાત જંતુ કરડવાના બનાવો બાદ હવે જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામ અને જેતપુરના ઉમરાળી ગામમાં પણ જંતુનો આતંક ફેલાયો છે। ધોળીધારમાં 3 લોકોને અજ્ઞાત જંતુએ કરડ્યા બાદ તાત્કાલિક ગોંડલ સારવાર માટે ખસેડાયા। પીડિતોમાં પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા, હંસાબેન ધીરુભાઈ કુવાડિયા અને નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયા સામેલ છે। દર્દીઓના જણાવ્યા મુજબ કરડ્યા બાદ 2 કલાકમાં બળતરા, લાલ ચોકટા અને પગમાં ફોલ્લા થતા ભારે દુખાવો થયો। આરોગ્ય શાખાએ ગામમાં દવા છંટકાવ શરૂ કરી દીધો છે। રાજકોટ મેડિકલમાંથી રિપોર્ટ આવ્યા બાદ જંતુ કયો છે તે જાણી શકાશે। થોડા દિવસો પહેલા પાટણ વાવમાં પણ 5 લોકોને એ જ પ્રકારના અજ્ઞાત જંતુએ કરડ્યા હતા। બનાવો વધતા આરોગ્ય શાખા સતર્ક છે અને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે। કુલ હાલમાં 3 દર્દીઓ છે। 2 દર્દીઓની હાલત સારી છે, અત્યારે તબિયત ખૂબ સારી છે। એક દર્દી સારવાર હેઠળ છે અને આજે પણ થઈ જશે, રજા થઈ જશે। અને દર્દીને અજાણ્યા જીવજંતુ કરડવાથી 2 થી 3 કલાકમાં સોજો આવે છે, તાવ આવે છે અને પાણી ભરાઈ જાય છે અને રસી થઈ જાય છે। એટલે આથી કોઈ સારી હોસ્પિટલમાં પ્રાઇવેટ આગળની સારવાર લે તેવી સૂચના આપવામાં આવે છે દર્દીઓને। હાલ ફરિયાદમાં શું આવે છે અને કઈ પ્રકારનું જંતુ આવે છે અને કેટલા દર્દીઓ છે? હાલમાં કુલ ટોટલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે। 2 દર્દીને ઘરે આવી ગયા છે અને એક દર્દી એડમિટ છે અત્યારે ગોંડલ પ્રાઇવેટ હોસ્પિટલમાં। અને એમને તાવ આવે છે, બરાબર, પગમાં સોજો આવે છે અને લાલાશ પડતા ફોડાઓ થઈ જાય છે। દર્દીઓના નામ છે પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા, નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયા અને એકનું નામ છે ધીરુબેન હંસાબેન હંસાબેન ધીરુભાઈ કુવાડિયા। પાટણ વાવમાં જે થયા હતા ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસર ને તેની ટીમ સાથે વાત કરેલી હતી કે ભાઈ કેવા કેવા લક્ષણો જોવા મળે। સિમિલરલી અહીંયા જે ઉમરાળી ગામમાં એક દર્દીને ગઈકાલે જાણ થઈ કે ભાઈ એ રીતે એમને દાખલ કરવામાં આવ્યા। તો એવી રીતે ખબર પડી કે ભાઈ જંતુ કરડે છે, પણ શું કરડે છે એમને આઈડિયા હોતો નથી કે રાતના સમયે કંઈક કરડ્યું હશે। અને સવારે ઉઠે તો એમના પગમાં થોડા સેલ્યુલાઇટિસ જોવા મળે છે, જે સોજા જેવું કહી શકાય। અને ત્યારબાદ દર્દીને એ થોડાક આગળના લેવલ ઉપર પગના ભાગમાં વધે છે અને પછી આ કન્ડિશન દેતા ફેમિલી એમને ગોંડલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે। ગઈકાલથી ત્યાં હોસ્પિટલમાં દાખલ છે, ત્યાં જ એની વિગતવાર બધી સારવાર ચાલુ છે। આજે જ ત્યાં હોસ્પિટલના જે ટ્રીટિંગ ડોક્ટર છે એમની સાથે વાત થયેલી। હવે આપણે આગળ વાત